નમસ્કાર. એક પ્રેરણાદાયી વાત. જો ઈરાદો મક્કમ હોય તો ભૌગોલિક સીમાઓ કે સામાજિક બંધનો પ્રગતિ માટે રોકી શકતા નથી. જો ઠાન लिया जिसने वो सब कुछ कर सकते. CRPFમાં જનરલી પુરુષો હોય છે, બહેનો પણ હવે જોડાય છે. પણ હમણાંના એક સારા સમાચાર, ગૌરવ લેવા જેવા સમાચાર, કે પુરુષ CRPF ટુકડીના નેતૃત્વ કરનારી દેશની પહેલી મહિલા ઓફિસર બની છે સિમરન. ભારતીય દીકરીઓ દુનિયાના ખૂણે ખૂણે અને દરેક ક્ષેત્રમાં છવાયેલી છે. એ પછી સાયન્સ હોય કે સૈન્ય, લશ્કરી, અર્ધલશ્કરી અને અન્ય સૈન્ય દળોમાં મહિલાઓનો પ્રવેશ હવે માત્ર સંખ્યા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેઓ નેતૃત્વના શિખરો સર કરી રહ્યા છે. વર્ષ 2026ના ગણતંત્રના દિવસે આપે જોયું હશે અને આખું વિશ્વ પણ આશ્ચર્યચકિત થઈ ગયું કે જ્યારે સિમરન બાલા એ નેતૃત્વ કર્યું. જમ્મુ કાશ્મીરના રાજૌરી જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી આવતી આ યુવતી CRPFની પુરુષ ટુકડીનું નેતૃત્વ કરી પૂર્વગ્રહોની દિવાલો તોડી નાખી. સિમરન બાલા એક બે નહીં, પરંતુ 140 કરતાં વધારે પુરુષ જવાનોની ટુકડીનું નેતૃત્વ કર્યું. તેમનું આ નેતૃત્વ CRPFના ઇતિહાસમાં એક નવો અધ્યાય છે, જે એવું સાબિત કરે છે કે ભારતીય સુરક્ષા બળમાં નેતૃત્વ યોગ્યતા અને મહેનતના આધારે નક્કી કરવામાં આવે છે, નહીં કે જેન્ડર, લિંગને આધારે. સિમરન બાલાનો જન્મ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો. અને આપ જાણો છો કે રાજૌરી એવો વિસ્તાર છે કે જે ભૌગોલિક રીતે એકદમ દુર્ગમ છે અને સુરક્ષાની દૃષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ છે. નાનપણથી જ આસપાસ ગણવેશધારી સૈનિકો અને સુરક્ષા દળોને સિમરને જોયેલા, અને ત્યારથી એને અંદર દેશભક્તિના સંસ્કારો રહ્યા કે મારે પણ આવું કામ કરવું છે. એમના પિતાને પણ ધન્યવાદ કે દીકરી અને દીકરામાં જરા પણ ભેદ રાખ્યા વગર દીકરીને ક્યારેય દીકરાની ઓછી નહોતા ગણ્યા. અને કાશ્મીરના અસ્થિર વાતાવરણમાં પણ સિમરને પોતાનું શિક્ષણ ચાલુ રાખ્યું અને સાબિત કર્યું કે જો ઈરાદો મક્કમ હોય તો ભૌગોલિક સીમા કે સામાજિક બંધનો પ્રગતિને રોકી શકતા નથી. સિમરન બાલાએ સંઘ લોકસેવા આયોગ એટલે કે UPSCC દ્વારા લેવાતી સેન્ટર્સ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે CAPFની પરીક્ષા પાસ કરી અને આસિસ્ટન્ટ કમાન્ડર તરીકે પસંદગી પામી. રાજૌરી જિલ્લામાં CRPFમાં ગેજેટેડ ઓફિસર બનનાર પ્રથમ મહિલા. તેમની તાલીમ અત્યંત કઠિન. CRPFના ટ્રેનિંગમાં પુરુષો અને મહિલાઓ માટે સમાન ધોરણો હોય છે, સમાન ટ્રેનિંગ. જે ટ્રેનિંગ પુરુષોને આપવામાં આવે એ જ ટ્રેનિંગ સ્ત્રીઓને આપવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. જંગલ વોરફેર, હથિયારો ચલાવવા, કલાકો સુધી શારીરિક કવાયત કરવી, એ અઘરી કસોટીઓમાંથી પસાર થવું પડે, જેમાં સિમરન પસાર થયા. સિમરન બાલા દ્વારા એક નવો ચીલો ચાતરવામાં આવ્યો. અગાઉ મહિલા અધિકારીઓ મહિલા ટુકડીઓનું નેતૃત્વ કરતી, પરંતુ પુરુષોની ટુકડીને કમાન્ડ કરવી એ લશ્કરી શિસ્ત અને સ્ત્રી પુરુષ સમાનતાનું એક નવું સોપાન. આપણા માટે ગૌરવની ક્ષણો ત્યારે હતી કે જ્યારે સિમરન બાલાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સામે પસાર થતી વખતે પોતાની ટુકડીને સલામી આપી. અને ત્યારે સ્ટેડિયમમાં હાજર 1000 લોકોએ ઊભા થઈ અને એમને વધાવી લીધા. તેમની કડક અવાજની બૂમ
અને આત્મવિશ્વાસથી ભરેલા ડગલાએ સાબિત કર્યું કે કમાન્ડ એ લિંગનો નહીં, ક્ષમતાનો, એબિલિટીનો વિષય છે. સિમરન બાલાની સફર સરળ નહોતી. ઇટ વોઝ નોટ ઇઝી એટ ઓલ. જે વિસ્તારમાંથી તેઓ આવે છે ત્યાં મહિલાઓ માટે ઘરથી બહાર નીકળવું પણ ક્યારેક પડકારજનક હોય છે. તેઓ માત્ર આતંકવાદ જ નહીં, પથ્થરમારા જેવી પરિસ્થિતિઓ સતત એમને જોયેલી. તેમની સફળતા એ વાતનો પુરાવો છે કે ગામડા કે નાના શહેરોમાં વસતી યુવતીઓમાં પણ અપાર શક્તિ હોય છે. આજે સિમરન બાલા અધિકારી હોવાની સાથે સાથે અન્ય યુવતીઓ માટે રોલ મોડલ પણ છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચાર પત્રો સુધી તેમની ચર્ચા છે. એટલે તેમની આ સિદ્ધિથી પ્રેરિત થઈને હજારો યુવતીઓ હવે સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરાઈ રહી છે. આ બહુ મોટી વાત છે. એમના વિશે સિમરન બાલા તમે ટાઈપ કરશો તો ઘણી બધી માહિતી મળશે. એક લિંક પણ આ લેખ પછી હું તમને મૂકું છું. ગૂગલમાં સર્ચ કરશો તેમના વિશે બીજા વિડીયોઝ પણ તમે જોઈ શકશો. ઇવન 26મી જાન્યુઆરીનો જે વિડીયો જેનો ઉલ્લેખ આમાં થયો એમની પણ આપણે નોંધ લઈ શકશો. નારી જગત જે આવે છે સંદેશ નારી દર મંગળવારે, એમાં દેવલ થોરિયાએ મહિલા જગતમાં આ સુંદર લેખ લખ્યો છે. એમને ધન્યવાદ. આપણે પણ લિંગભેદ ન રાખીએ, સમાન રીતે દીકરીને પણ એટલી જ તક આપીએ અને એમને પ્રેરિત કરીએ કે યસ યુ કેન એન્ડ યુ વિલ. એમને પણ એ ફીલ થાય કે યસ આઈ કેન, આઈ વિલ, વી કેન, વી વિલ. ધન્યવાદ, પ્રણામ. મળશું ફરી પાછા કોઈ બીજા વિડીયો સાથે. જય અરુણાચલ, પ્રણામ, જય હિન્દ.